હેલો એવરીવન. આપણે જે તમારો દાંત કાઢ્યો છે એ મજબૂત હતો, એટલે બોડીના રિસ્પોન્સમાં થોડોક સોજો આવશે. ડોન્ટ વરી. સોજો ઓછો આવે એના માટે ઘરે ગયા પછી બરફ લેવાનો, રૂમાલમાં વીંટીને બહારથી ઘસવાનો છે. જે જગ્યાએ દાંત કાઢ્યું છે ને એ જગ્યાએ જેટલો બરફ વધારે ઘસશો એટલો સોજો ઓછો આવશે તો ખરો જ. ડોન્ટ વરી. બીજું, 1.5 કલાક થાય એટલે જે મોઢામાં પોતું મૂક્યું છે એ પોતું કાઢીને સાદો વેનીલા આઈસ્ક્રીમ ખાઈને તમને જે દવા લખી આપી છે એ બધામાંથી એક ગોળી લઈ લેવાની છે. 24 કલાક સુધી થૂકવાનું નથી. થૂકાવે ગળી જવાનું, મોઢામાં ભેગું બી નથી કરવાનું. જ્યાં દાઢ કાઢી છે એ જગ્યાએ આંગળી કે જીભ બિલકુલ લગાવવાની નથી. 24 કલાક બ્રશ કરવાનું નથી, એટલે કે બીજા દિવસે સવારે બ્રશ એવોઇડ કરવાનો છે. એના પછીના દિવસથી બ્રશ કરવાનું ચાલુ કરી દેવાનું. હળવા હાથે ધીમે ધીમે જે જગ્યાએ દાંત કાઢ્યું છે એ જગ્યાએ બ્રશ કરવાનું, પણ એના પછીના દિવસથી. 24 કલાક બિલકુલ નહીં. 24 કલાક જમવામાં ઠરી ગયેલું ને પોચું જમવાનું છે. ઠરી ગયેલો શીરો, દાળ ભાત, ખીચડી, ઉપમા એવું બધું. એ બી ઇન્જેક્શનની અસર ઉતરે પછી. જો ઉપરનો દાંત કાઢ્યો હશે તો અરાઉન્ડ 2.5 કલાકે ઇન્જેક્શનની અસર ઉતરી જશે. જો નીચલી દાઢ કાઢી હશે તો 4.5 કલાકે ઇન્જેક્શનની અસર ઉતરશે. જમવામાં 24 કલાક ધ્યાન રાખવાનું છે. પછી તમારી રીતે જે જમવું હોય એ જમી શકો છો. બીજું, બધી દવા લખી આપી છે એ દવા લીધા પછી બી જો દુખાવો રહે તો 2 ગોળી એક્સ્ટ્રા લખી આપેલી છે. એ બંને ગોળી જીભ નીચે રાખવાની. 2 થી 4 મિનિટમાં ઓગળી જશે અને પછી પાણી પી લેવાનું. તો 1/2 કલાકમાં તમને તુરંત રાહત થઈ જશે. પણ એ જરૂર પડે, વધારે દુખાવો થાય તો જ. બીજું, જો કોઈ દવાનું રિએક્શન તમને આવતું હોય તો અમને એડવાન્સમાં કહી દેવાનું. તો તમારો જે રિએક્શનનો રિપોર્ટ હોય એ પ્રમાણે અમે દવા આપશું. અને છતાં જો દવા લીધા પછી શરીરમાં ખજવાળ ઉપડે, નાની ફોડકી થઈ જાય, શીરા ઉપડે એવું લાગે તો દવા બધી બંધ કરી દેવાની. તાત્કાલિક અમારો અથવા કોઈ MBBS અથવા MD ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવાનો અને ડૉક્ટર અથવા અમે જે તમને દવા આપી એ પ્રમાણે દવા ચાલુ કરવાની. એન્ડ લાસ્ટ, તમને જે પ્રમાણે સમજાવ્યું છે એ પ્રમાણે દવા પૂરી થાય પછી ફોલોઅપમાં આવવાનું છે. જો હલતો દાંત કાઢ્યો હશે તો ફરીથી બતાવવા માટે આવવાની જરૂર છે જ નહીં. જો મજબૂત દાંત કાઢ્યો હશે તો 5 દિવસ પછી દવા પૂરી થાય એટલે ડ્રેસિંગ માટે આવવાનું છે. અને જો ટાંકા આવ્યા હશે તો 7 દિવસ પછી દવા પૂરી થાય એટલે ટાંકા તોડાવવા માટે આવવાનું છે. થેન્ક યુ.